ને શીશ તો દેવા હાકલે હાલ્યો અમીર માત લાખુબા અને રંગ છે રાજલ અને તેદી ભેળા કપાણા ભીલ ગાયાતા મરસિયા આયે અને વગાડ્યો તો ઢોર દરિયાએ આ બધાય જોડાઈ જાય ટાણું હાંચવી દ્યો તો જેણે જેણે હાંચવાના એની એક કડી મને 3 કડી યાદ છે આ ગીતની આમ 4-5 કડીનું હે પણ એક કડી હવેની છેલ્લી શું કહે છે ટાણા હાંચવાની ક્યાં ક્યાં વાત આવી કેવા કેવા આપણા ટાણા માતાજી હાંચવે આપણે હાંચવી તો હા યાદ કરલું છે હમણાં બોલ્યો ન મારી કડી છે જો આવી જાય આ વાલી ભીમો દેવાજ બોદર ને જેટલા નામ આવે ને એ બધા ટાણા હાંચવા હોય એટલે એના નામ લઉં છું બોલા મેં કે વાલી ભીમો દેવાજ બોદર ને આઈ રાણી ઉગલો એ દિવાલી ભીમો દેવાજ બોદર ને ઓલી આઈ રાણી ઉગલો એ નવઘણ દાહલે જાળવી રાખ્યા પછી એની હારે વરુણી હોય અને તેની ખોડલી ખોડિયાર માં આવી ખોડિયાર વરુડી આ બધું શું કામ એ વાલી ભીમો પેલું ટાણું વાલબાઈ હાચ્યું આ ખોડિયાર ની વાત મારો એક વિચાર છે ભરતભાઈ કે ભરોહો કોને કહેવાય અને પ્રમાણ શું એમ તો મને જે વિચાર આવેલો મેં પ્રોગ્રામમાં કીધેલું કે ખોડિયારમાં નીચું તાકાત માં કેવી છે જ્યારે સોમલદેવ પરમાર અગ્નિમાં પડવા જાય ને પેલા વાલબાઈના હાથમાં દીધો દીકરો નવગણ કે આને તમારે દેવાજ બોદર ને ત્યાં આડીદર બોડીદર પુગાડી દેવાનો છે આ વાત તમે ગમે ને કહી શકો ભરોહો કોને કહેવાય એટલે દીધો વાલબાઈ વિચાર કર્યો હું માનીતી દાસી રાજની મને તપાસ કરવામાં આવે છે એટલે ભીમડા પાસે ગઈ ભીમડા આટલું કામ કરવાનું છે આપણને વખત આવ્યો છે અન્ન ખાધું જુનાણાનું અને આ દીકરાને તારે લઈ હુંડલામાં હુરાવી અને જુનાગઢ બહાર કાઢી દે પછી આપણે વગડામાં ક્યાંક ભેગા થઈ જશું આટલું કામ કર દે તો ભીમડો રોવા માંડ્યો વાલબાઈ કે ભીમડા જુનાણાનું અન્ન પડ્યું છે આપણા પેટમાં ખાનદાની કોને કહેવાય અને તું ટાણે રોવા માંડ્યો આટલું કામ નહીં કરી હે ભીમડા રખે હરે તેથી એટલું કીધું કે વાલબાઈ એક વાર નહીં 7 વાર કેતો જુનાણા માટે મરવા તૈયાર છું નવગણ માટે તો કે તો રોવે કા કે રોવું છું એટલે મારા ઉપર હુંડલો લઈને હું જાઉં તો આ તો બાળક છે રોવા માંડે અને કોક રોવે એટલે જ ખબર પડી જાય તો બાળક રોવા માંડે અને ખબર પડી જાય અને જો નવગણ ને મારી નાખે ને તો કોક અમારા ઉપર એવું જ કે નાનો માણસ રહ્યો ને 5 પૈસા દઈને કોકે ફોહલાવી દીધો હોય છે એટલા માટે મને આહુડા આવ્યા છે હવે જે વાત હું વિચાર નહીં કરતો તો એ હવે આવે છે કે નવગણ રોવા માંડે તો પકડાઈ જાય ને મારી નાખે ને તેદી વાલબાઈએ કીધું કે ઓરડામાં તરફુલ ને ખોડિયારની ચૂંદડી હતી ને કાયમ સોમલદેવ પરમાર ધૂપેલિયું ફેરવતી હતી ને એ ધૂપેલિયું ફેરવતી ત્યાં હરવાર મેં આરતીની 2 આંટી ક્યારેક લીધી છે ઉપરકોટ વટી જાય ત્યાં સુધી નવગણ ઉહકારો કરે તો મામડિયાની ખોડિયારના ધૂપેલિયા લાજે ઈ મને ભરોહો છે ભીમડા હવે તમે જ વિચારો તેથી કઈ ઇન્જેક્શન તો નહોતા બેભાન કરવાના નવગણને ઇન્જેક્શન આજ પણ તમે કોઈ બાળકને હુંડલા લઈને નીકળો લ્યો અહીંથી આમને કાઢી દો ખાલી આટલામાં આ તો ઉપરકોટ ક્યાં છે એક આમ હુંડામાં હુરાવો 6 મહિનાના બાળકને અને હોહરવું અજાણ્યું કોક લઈને આમ જાય આગળ રોયા વગર રે તો ન્યા સુધી ઉહકારો એના એમ માથે ખડ નાખી દીધું પાછું ઘાસ એટલે એવી રીતે બાળક રોયા વગર રે કોઈ દી બને જ નહીં સાહેબ પણ નો રોયું એનું નામ કહેવાય મામડિયાની ખોડિયાર સાહેબ ઉહકારો નો કર્યો ઉહકારો આને ભરોહો કહેવાય આ વિચાર મને આવ્યો કે મેં કીધું આ ભરોહો આ ખોડિયારની કૃપા તો કોણે હાચવું ટાણું વાલી ભીમો પછી ભીમાએ ટાણું હાચવી લીધું દેવાજ બોદરે કીધું કે તમારે દેવાજ બોદર ને કીધું કે હાચવવાનો છે બેને મોકલ્યો વાલબાઈ કીધું એટલે કીધું કે હાલો ઈ હવે એની જવાબદારી મારી કુળું ભલે હોમી દેવું પડે આઈ રાણી રાહલ ધવરાવતા હતા ન્યા જઈને કીધું કે હવે એ દીકરી છે વાડીમાં વધે એક બાજુ મૂકી દો આને ધવરાવીને મોટો કરવાનો હવે આપણો દીકરો આ છે એટલે આઈ રાણીએ તેડીને હાચવી લીધું જ્યારે પાછું એને બલિદાન દેવાનો વખત આવ્યો ત્યારે ઉગાએ કીધું કે 11 વર્ષનો શું માં માથું કપાઈ જાય ત્યાં સુધી મારામાં ફેર પડે તો તારું ધાવણ લાજે ઉગાએ
બધાય હાચું. વાલી ભીમો દેવાજ બોદર ને આયરાની ઉગલોય એટલાય ટાણા હાંચવા. અને પછી તો કે પછી નવગણ જાહલ નવગણે જાળવી રાખ્યા. જાહલે નવગણે કેવું ટાણું હાંચ્યું? લગ્નમાં એને જ્યારે હોર્સના હિમાળા ખોતરતી હતી જાહલ, મારો વીર ક્યારે આવે, ત્યારે જઈને કીધું કે તમારા બાપના એટલા ઋણ મારા ઉપર છે, પગરખાની મોજડી કરું તો ઋણ ચૂકવી ન શકો હું. એને ટાણું, ઈ ટાણું હાચું એને. પછી બીજું ટાણું ઈ હાચું. જાહલે કયું ટાણું હાચું? કુટુંબ પરિવાર, આ માતાઓ બહેનો બેઠા છે, નવઘણ જેવો જેનો ભાઈ હોય, 99 પાદરનો ધણી, એને કઈ સિંધમાં ડોબા નિભાવવા જવું પડે? ઈ તમે જ વિચાર કરો. ઈ નો જઈને કે મારા પૂરતી અહીં કાંઈ વ્યવસ્થા કરી દે, મારે ન જવાય. પણ બેન છે ને, દીકરી છે ને, ઈ તો એના હાહરિયાના કુટુંબ ભેળી હારી લાગે. હગો ભાઈ રાજા હોય તો બેન ન્યા જઈ ન બેહે, જાહલ સંદેશો આપે છે. એને ટાણું હાથવી લીધું, સિંધમાં ઢોરા લઈને બધાય ભેળી હોઈ ગઈ. નકર એનો ભાઈ રાજા હતો ને પછી, પણ છતાંય એને ટાણું હાંચ્યું. પછી જયારે કાગળ મળ્યો એટલે 9 ગણે હાંચ્યું કે હવે કદાચ આખું કોર્ટના યુવાનો કપાવી નાખવા પડે, પણ મારી બેનની ઇજ્જત થોડો જ આવવા દઉં. આ બધાએ હાંચ્યું ટાણું. અને વરુડી પાસે આવ્યા એટલે આ વરુડીએ ટાણું હાંચ્યું. હકડા સમદરની માલિક પર કેળા નો કરી દઉં તો હું વરુડી નો કહેવા ભલા માણસ. જાહલ 9 ગણે જાળવી રાખ્યા. પછી એની હારે વરુડી હોય અને પીઠળ એની પતિને પાળે અને ખોડલ થઈ શક્તિ ભાલે. આમાં જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ, જેણે ટાણા હાચવી લીધા છે એના ઇતિહાસો, એની આબરૂ, એની ઇજ્જત જોગમાયા કોઈ દી ન જવા દે. આપણને પ્રસંગ મળ્યો હોય, નાનો માણસ હોય, આજુબાજુ હોય, નાતીલો હોય, બીજો ખબર પડે કે હવે આ બરાબર ભેટમાં છે, ચારે બાજુથી અને બિચારા ચિંતામાં છે, તો થોડું કઈક રસ્તો કાઢી દઈએ એટલે આપણે ટાણું હાંચવું. તેથી પછી રામદાસ બાપાને જરી જરૂર પડે ને આપણે, તેથી રામદાસ બાપા કે આને એક માણસનું ટાણું હાંચવું તો મારી ફરજ છે કે આનું ટાણું હાંચવી લેવું. બસ ઈ ટાણા હાંચવાની, જેણે જેણે હાંચવા ટાણા એના ઇતિહાસ લખાણા. વિહળબા રાબા, મને ખાલી વાત થોડી, એને ટાણું હાંચવી લીધું હતું. જેથી ચારે બાજુ કાળના માકારા થતા હતા. મોગલોએ ભારતને એવું ભીડમાં લેવા, આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ટેકારી નામનો અજગર ભરડામાં લેતા હતા. હારા હારા માટિયા મેં કહેવાતા હતા. અને એવા જે હતા ઈ કુરની શું કરવા મીડ્યા. તેથી 7 ગામડીનો ધણી વિહળ રાબા કહેતો હતો કે માં રવેચી સિવાય અને દ્વારકાથી સિવાય આ માથું ને નમવા દઉં તો હું ચારણ નો કહેવા ભલા માણસ. એને ટાણું હાંચવું હતું કહેવાનો અર્થ મારો. જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણા. આપણે એવડા બધા હાચવાય નથી પડે એમ. આપણે તો હું ટાણા હાચવી શકું? આપણે તો સમાજના હાચવી દે થોડા ઘણા. તો આમાં અટાણે કોણ બલિદાન દઈ દે, મારે નાખે મારો દીકરો દઈ દો ને. હા, પણ આવું જયારે થાય ત્યારે ઘણી ફરમાઈશું એટલી છે કે હજી બીજો પ્રોગ્રામ કરવા પાટોત્સવમાં પોર આવીશું અમે પાછા. હા, પણ અમારે પાની ફરમાઈશ એટલે કે હે પાઘડી વાળા. એમાં રામદાસ બાપા ધોળુડી ઘોળી અને ધોળી પાઘડી. મને વચ્ચે મૂકા 2 કડીમાં એનું કહેવાનું મન થાય છે વચ્ચે કે આપા રામદાસ વાલા લાગે પાઘડિયાળા ખમ્મા ખવનારે. સત્ય વિજય હનુમાનજી મંદિર મહંત ગોપાલદાસ બાપુ પધાર્યા છે. એમના તરફથી 5151 રૂપિયા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ.
ખોડિયાળો એટલા માટે કે હે પાઘડી વાળા એ ભલે ને હાવ પાઘડી જીવા થોડું જીવા પણ એના આઘડી ના માન ધામ મન જીવા આ પાઘડી વાળા પાઘડી જીવા મહારાણા પ્રતાપના યુદ્ધમાં જવા ટાણે ચેતક ઘોડાને જ્યારે રાજપૂતાણી તૈયાર કરે છે અને ભલામણ કરે છે એનું મારું એક લખેલું ગીત છે બે કડી ફરમાઈશ આવી એટલે અજબદેવ પવાર એમ કહે છે કે હે ચેતક રાણાની હારે હું તો અહીંયા તરવાર પણ લઈ શકું પણ યુદ્ધના મેદાનમાં હું સાથે ન હોઉં તો તારે એનું ધ્યાન રાખવાનું છે અને શું કહે છે કે રાણાને સંભાળજે ચેતક ન્યા રાણાને સંભાળજે હૃદય છો પણ તારી પીઠ પર કોણ છે સાંભળ રજો છો તું રાણ નો આપણું ધન છે પણ છેલ્લે ભગવતી મોગલની મારી જ લખેલો એક ભાવ બહુ સરસ છે એટલે કે મોગલ મારે મારી મોગલ માતાનું છે એટલે આપણા બધા વતી એક પ્રાર્થના થઈ જાય.